જય હિન્દ મિત્રો, આપણી વન રક્ષકની પરીક્ષામાં એક ખાસ પૂછાવાલા એક સવાલ એવો છે કે નીચેનામાંથી કયું નેશનલ પાર્ક એ રાજ્યનું એકમાત્ર નેશનલ પાર્ક છે? તો આપણી પાસે જે ટોટલ 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાંથી 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેમની પાસે માત્ર એક નેશનલ પાર્ક છે. આ કયા કયા છે તો ચલો જોઈએ. આપણું લદ્દાખ જે એક યુટી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક હેમિશ નેશનલ પાર્ક 4400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અને લદ્દાખનું એકમાત્ર નેશનલ પાર્ક છે. સિક્કિમમાં આવેલું કાંચનજંગા નેશનલ પાર્ક 2016માં આને યુનેસ્કો દ્વારા મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી, જેની અંદર સાંસ્કૃતિક અને કુદરતી બંને આવી જાય છે અને ભારતની એકમાત્ર છે. તો આ સિક્કિમની વાત થઈ ગઈ. એના બાદ નાગાલેન્ડ, એનું એકમાત્ર છે ઇન્ટાંકી નેશનલ પાર્ક, જ્યાં એશિયન જાયન્ટ ટોર્ટોઇઝને રીઇન્ટ્રોડ્યુસ કરવામાં હતા. એના બાદ ઉત્તર પ્રદેશનું દુધવા નેશનલ પાર્ક, ઝારખંડનું બેતલા નેશનલ પાર્ક, બિહારનું વાલ્મીકી નેશનલ પાર્ક અને ગોવાનું મોલેમ નેશનલ પાર્ક. આ બધા એ રાજ્યના એક જ નેશનલ પાર્ક છે. તો આ 7 થઈ ગયા. 28 માંથી એક જ રાજ્ય એવું છે પંજાબ કે જેની પાસે કોઈ જ નેશનલ પાર્ક નથી, અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 3 કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન નિકોબાર, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, આ ત્રણેય પાસે નેશનલ પાર્ક છે. 5 લક્ષદ્વીપ, પોંડિચેરી, દાદરા હવેલી, દમણ અને દીવ, દિલ્હી અને ચંદીગઢ, આ 5 પાસે કોઈ નેશનલ પાર્ક નથી.